રાજ્યમાં ચૂંટણીનો ગરમાવો છે અને જનતાનો મિજાજ પારખવા માટે આજે અમારી ટીમ પહોંચી છે શૂરવીરોની ભૂમિ એટલે કે બોટાદ જિલ્લામાં અને અહીં સ્થાનિકોની મુખ્ય રાવ છે પાણીની। વિકાસની વાતો વચ્ચે અહીં 3 થી 4 દિવસીય પીવાનું પાણી માંડ મળે છે। જ્યોતિગ્રામ યોજનાથી ઘરોમાં 24 કલાક વીજળી તો પહોંચી ગઈ, પણ વાડી વિસ્તારમાં ખેડૂતો હજુ પણ ભર બપોરે વીજળી આવે તે માટે વલખા મારે છે। સૌથી મોટો અહીં મુદ્દો સફેદ સોનું એટલે કે કપાસનો છે। ખેડૂતોનો કપાસનો કકડાટ હજુ પણ શાંત નથી થયો અને ત્યારે આ તમામ સમસ્યા વચ્ચે બોટાદની જનતા કોના પક્ષમાં પોતાનો મિજાજ બતાવી રહી છે, જોઈએ અમારો આ ખાસ અહેવાલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સૌથી મોટામાં મોટો પર્વ। કદાચ કોઈ ચૂંટણીનું સૌથી વધારે મહત્વ હોય, વિધાનસભા છે, લોકસભા છે, આ બધાનું પોતપોતાની રીતે મહત્વ છે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મહત્વ સૌથી આગવું છે અને એમાં પણ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આની મજા જ જુદી છે। ગામડાઓ ખીલી ઉઠતા હોય છે અને એવો જ રંગ અત્યારે બોટાદ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। ટાટમ ગામમાં આપણે છીએ અને ગામના લોકો આપણી સાથે છે। એ બધાને રામ રામ ડાયરાને એ રામ રામ। ચૂંટણી આવે છે, ઉત્સાહ કેવો છે? ઉત્સાહ સારો છે એમ? બધા મતદાન કરવા જાવશો કે નહીં? કોણ કર્યું તું? હા એમ? અને કરવાના આ વખતે 100% ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય સંદેશની એ મુહિમ છે। આ વિસ્તારના પહેલાં તો પાણીનો પ્રશ્ન છે, જે સૌની યોજનાનું પાણી મળવું જોઈએ ખેડૂતોને। લાઈન છતાં વાલ ખોલવા અધિકારીઓ કે સરકારના કોઈ પણ રાજકીય લાઈન નખાણી છે પણ વાલ નથી ખુલતા છે, પણ પાણી આપતા નથી। અચ્છા, મેન પ્રશ્ન તો આ ગામડા છે, એ ખેતી આધારિત ગામડા છે, પાણી સત્તા આપતા નથી, એ મોટો પ્રશ્ન। બીજો માર્કેટિંગ યાર્ડનો ખેડૂતનો માલ લેવા જાય તો કપાય ને વેચવા જાય તો કપાય। કરવતી ઘોડે કાપી નાખે છે વેપારીઓને બધાય। કડદો કાન હવે ખેડૂત પાસે દવા ભાળી જાય છે, કપા વીક છે, આ ખેડૂતની કંપની છે પ્રાઇવેટ, આ તો કુદરતી આધાર છે। એટલે એવા ઘણા બધા પ્રશ્નો છે અને આ બધા લોકો ઈચ્છે છે પરિવર્તન। 30 વર્ષથી લોકો ઠાક્યા છે, એટલે પરિવર્તન ઈચ્છે છે। 5 ચૂંટણી છે એટલે તમને મહિનો દેખાશે, પછી રફુ સક્કર થઈ જાય છે। બીજે નથી, આમ આગળ જાઓ ક્યાંય નથી। અચ્છા, ખાલી મેઇન બજારમાં જ નાખી દીધા બજાર જ છે। તમારા શેરીમાં નખાણા છે? નથી? ના ખાડા છે એટલે જોવાય ચાલો। તો તમારી શેરીમાં કાનો નાખ્યા? પણ આ ગામની પંચાયત એવી પછી શું કરવાનું? અચ્છા, આમ બેન બજાર જ છે બધે અચ્છા, આગળ પછી કાંઈ નથી, આગળ ધૂળિયું છે બધે વાવાઝોડું ચાલ્યું આવે। તો એના વિશે તો લોકો દરેક પાર્ટીમાં હોય, મહેનત કરતા હોય અને એને ટિકિટ ન મળે એટલી નારાજ થવાના જ છે, પછી પક્ષ પલટો કરે। એમાં રાજકારણ સેવા માટે કે સત્તા માટે? અત્યારે સેવા માટે નથી, સત્તા માટે છે। સત્તામાં આવો, પોતાના ખિસ્સા ભરો। આજે ચૂંટણી 2022માં ઘણા મિનિસ્ટરો છે, ઘણા ધારાસભ્યો છે, 25 લાખની જે બતાવવું પડતું હોય એ ત્યારે 50 કરોડમાં થાય। બીજી 2027માં આવશે તો એ 50 કરોડની એની ક્રેડિટ થઈ જાય છે, પણ પબ્લિક જે લોકો સ્થાનિક છે એ તો નૈન્યન જ છે। બસ તો સારું પબ્લિકનું કામ કરવું જોઈએ। જેમ કે કેવી રીતનું? રોડ રસ્તા છે, પાણીનો પ્રશ્ન છે, ગામની સુવિધા બધી ટોટલી આપવી જોઈએ। અચ્છા, ગામમાં પાણી પીવાનું મળે કે? મળી રહે, 3-4 દાડે આવે છે। 3-4 દિવસે આવે છે? 4 દાડે આવે છે। અચ્છા, અને તો ત્યાં સુધી ભરી રાખવાનું? ભરી સ્ટોક હોય, ટાંકા હોય તો એને સ્ટોક હોય તો ચાલે, નો ટાંકા હોય તો એને વાટે રહેવાનું। અમારો મોટો છે, એ જ અમારો ગોલ છે। માય વોટ માય ગુજરાત, આ વોટ યાત્રા સાથે અમે નીકળ્યા છીએ। 100% મતદાન થાય। તમને જે ઉમેદવાર પસંદ હોય, તમને જે ઉમેદવાર પર ભરોસો હોય કે આ મારું કામ કરશે, આ મારો જણ છે, એને તમે વોટ આપો, પણ વોટ જરૂર આપો। કેમેરામેન ધર્મેન્દ્ર